સૌપ્રથમ વિશ્વ યુદ્ધ જ્યારે યોજાતો હતો ત્યારે મિત્રો આવી રીતે આપણા સૈનિક ભારતના ત્યારે ખાડો ખણીને અંદર છુપાઈ જતા હતા અને ખાલી માથું બહાર રાખતા હતા, ઉપર એવી રીતે છોડવા મૂકી દેવામાં આવતા હતા અને ક્યારેક ક્યારેક 10 દિવસની વધારે પણ અંદર રહેતા હતા. જ્યારે પણ દુશ્મનો સૈનિક આવતા હતા ત્યારે એમને ફડાક દઈને ભડાકો કરી અને મારવા દેવામાં આવતા હતા. એટલું જ નહીં મિત્રો, પણ ક્યારેક ક્યારેક તો આવે નોસલા ખીલો અંદર ખાડાની અંદર રાખતા હતા અને ત્યારે ઉપરની એવી રીતે લાકડીઓની છાલ રાખવામાં આવતી હતી. જ્યારે પણ કોઈ પણ દુશ્મન આવતો હતો ત્યારે આવી રીતે પંગ જતો હતો અને ફસાઈ જતો હતો, અંદર તેનો હુમલો કરી દેવામાં આવતો હતો. પણ મિત્રો આટલું જ નહીં, પણ એવી રીતે અલગ અલગ નકલી બોમ્બ છે તે અંદર આવી રીતે લાકડા ઉપર રાખતા હતા, જે લેન્સ માઇટ કહેવામાં આવે છે. તેને મિત્રો જ્યારે પણ દુશ્મનો આવતા હોય છે ત્યારે એને ઉપર કરવામાં આવે છે અને ઉપર કરવામાં આવે છે ત્યારે ફાટી જાય છે અને દુશ્મનો બધા મરી જતા હોય છે અને લેન્સ બોમ્બ થઈ જાય છે. મિત્રો એટલું જ નહીં, પણ અલગ અલગ રીતે આવી રીતે નકલી જેવી સૈનિક રાખી દે છે અને નીચે અને બોમ્બ રાખવામાં આવે છે. જ્યારે પણ આ લાશને ઊભી કરવામાં આવે છે ત્યારે આ બોમ્બ ફાટી જાય છે અને દુશ્મનો મરી જાય છે. તો તમે પણ ઇન્ડિયન આર્મીને માનતા હો તો લાઈક કરો અને કોમેન્ટમાં